તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એક કેળાના પરફેક્ટ માપ સાથે કેળાની એકદમ ક્રિસ્પી બજાર જેવી જ ટેસ્ટી વેફર। કંદોઈની દુકાન અથવા તો પેકેટમાં મળે તેવી જ ટેસ્ટી ચટપટી કેળા વેફર બનાવવા માટેનો એક સિમ્પલ અને ઇઝી મસાલો પણ હું તમારી સાથે શેર કરીશ, તો લાસ્ટ સુધી રેસિપીને જોજો, જેનાથી તમારી એકદમ પરફેક્ટ ક્રિસ્પી કેળાની વેફર ઘરે જ બની અને તૈયાર થઈ જાય। તો અહીંયા કેળાની વેફર બનાવવા માટે સૌ પ્રથમ મેં કાચા કેળા 1 કિલો જેટલા લઈ લીધા છે। આપણે તેને સારી રીતે ધોઈ અને ક્લીન કરી લેવાના છે। ત્યારબાદ આપણે જે બટેટાની છાલ નીકાળવા માટે ચાકુનો ઉપયોગ કરતા હોય છીએ તે ચાકુનો ઉપયોગ કરી અને હું એક કરતાં બધી જ કેળાની છાલને નીકાળી લઈશ। તો એક વાતની ખાસ તમારે ધ્યાન રાખવી કે જ્યારે પણ તમે ઘરે કેળાની વેફર બનાવો ત્યારે તમારે કેળા જે છે તે એકદમ કાચી જ લેવાની રહેશે। જો કેળા થોડી પણ તમારી પાકી હશે તો તમારી વેફર ક્રિસ્પી બની અને તૈયાર નહીં થાય। આ પ્રકારથી કોઈ પણ કેળા વચ્ચેથી ખરાબ હોય તો તેને તમારે અલગ કરી લેવી, એનાથી આપણી વેફર જે છે તે સારી એવી નહીં બને। તો અહીંયા એક કરતાં બધી જ કેળાને મેં સારી રીતે ક્લીન કરી લીધી છે। હવે આપણે એક કઢાઈની અંદર તેલને ગરમ કરવા મૂકી દઈશું। તો હું અહીંયા કેળાની વેફર જે છે તેને સિંગ તેલમાં તરી અને તૈયાર કરીશ। તો અહીંયા આપણું તેલ જે છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે। ત્યારબાદ આ પ્રકારથી આપણે એક ખમણી લઈ લઈશું, જેનાથી આપણે બટાટાની વેફર કરતા હોઈએ છીએ તે જ। ત્યારબાદ આપણે એક કરતાં બધી જ કેળાની વેફર જે છે તેને ડાયરેક્ટ તરત જ કઢાઈની અંદર પાડી અને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણે કેળાની લાઈવ વેફર બનાવી રહ્યા છીએ। ઉપરથી તમારે કોઈ પણ મીઠાવાળા પાણી કે કોઈ પણ પ્રકારના લિક્વિડને એડ કરવાની જરૂરત નથી। આ રીતે જ એકદમ સિમ્પલ લાઈવ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી કેળાની વેફર બની અને તૈયાર થઈ જાય છે। એક વખત આપણે ખમણી વડે બધી જ કેળાની વેફરને ખમણી લઈએ, ત્યારબાદ આપણે ચમચાથી તેને બંને તરફ હલાવી અને ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કેળાની વેફર જે છે તે ક્રિસ્પી એવી થઈ ગઈ છે। હવે આપણે તેને એક ઝારાની મદદથી તેલમાંથી નીકાળી લેવાની છે। તો આપણું તેલ જે છે તે વેફરમાં ન રહે તેની આપણે ખાસ ધ્યાન રાખવી। હવે સેમ પ્રોસેસથી જ એક કરતી બધી જ હું કેળાની વેફર બનાવી અને તૈયાર કરી લઈશ। કિલોના પરફેક્ટ માપ સાથેની આપણી ક્રિસ્પી કેળાની વેફર બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક મોટા વાસણની અંદર નીકાળી લઈશું। તો અહીંયા 1 થી 2 વેફર તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે કેવી ઇઝી ક્રન્ચી એવી આપણી
વેફર થઈ અને તૈયાર થઈ છે. હવે આપણે તેને પેકેટ અથવા તો કંદોઈની દુકાન જેવો સેમ ટેસ્ટ આપવા માટે માત્ર અને માત્ર સંચર પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તૈયાર છે પેકેટ અથવા તો કંદોઈની દુકાન સ્ટાઇલ જ કેળાની વેફર. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.